ઉધનાના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીના કેસમાં મોટો વળાંક લીધો છે। હેડ કોન્સ્ટેબલની પત્નીએ બેંકમાં કામ કરતી મહિલા વિરુદ્ધ કમિશનરને ફરિયાદ કરી છે। સુરત શહેર પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલે બેંક કર્મી યુવતીના ઘરમાં ઘૂસીને તેના પર બળાત્કાર કર્યો હતો। ખાનગી બેંકની મહિલા મેનેજરે તેની સામે ફરિયાદ કરી હતી, જે ફરિયાદ નોંધાયા બાદ નવો વળાંક આવ્યો છે। હેડ કોન્સ્ટેબલની પત્નીએ બેંકમાં કામ કરતી મહિલા વિરુદ્ધ કમિશનરને ફરિયાદ કરી છે। મહિલાએ 2.5 લાખ રૂપિયા પડાવ્યા બાદ 20 લાખની માંગણી કરી હતી। બેંક કર્મચારી મહિલાએ અન્ય પોલીસ કર્મીઓને પણ પ્રેમ જાળમાં ફસાવ્યાનો આક્ષેપ કરતી અરજી પોલીસ કમિશનરને કરી હતી। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક 376 મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે, પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે, ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે, ત્યાર પછીની બધી 100% ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે। ખરી હકીકતમાં છેલ્લા 3 વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને KYC ને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા, મેસેજો કરવામાં આવ્યા છે। ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકની ધમકી ને કે મારા ઘરમાં બળજબરી આવતાના અંતે જોવામાં તો અમારી પાસે ઓછામાં ઓછા 1000 જેટલા રેકોર્ડિંગ છે। એ બધા હું પોલીસ કમિશનર શ્રીને અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે, કયા લેંગ્વેજમાં વાપરેલા છે, એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે। આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય, બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે। અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ 3 થી 4 પોલીસવાળાના દસ્તાવેજી પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદીએ હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે, કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરાબ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી FIR છે, જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે। બીજું કે અમારી પાસે આ અમારા જે વિક્ટીમ છે ખરેખર તો અમારા અસીલ છે, ભોગ બનનાર એ છે, ફરિયાદી નથી। ફરિયાદીએ અમારા અસીલનું છેલ્લા 2 વર્ષથી ATM કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને 2 વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે। બીજી વસ્તુ, એમના ઘરમાં AC થી લઈને એમનો મોબાઈલ એ તમામ અમારા અસીલ પાસેથી મેળવેલું છે। એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનકથી જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી, પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા અસીલને એનકેન પ્રકારે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ। ઇવન રાતના 1 વાગે પહેલા 20 લાખની ડિમાન્ડ મારા અસીલ પાસેથી કરવામાં આવેલી છે અને એના 2 સ્વતંત્ર વિટનેસો બી છે, એમની હાજરીમાં 20 લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના 1 વાગે ના પાડી છે, ત્યારે જઈને આ રાતના 2:30 થી 3 વાગે આ ફરિયાદ દાખલ થઈ છે। એટલે સતત જ્યાર સુધી મારા અસીલને હની ટ્રેપમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે, વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદ આ ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે IO અને CP સાહેબને તમામને આપીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરીશું।